શું તમે પણ ટીવી કે સોશિયલ મીડિયા ઉપર જોઈને વજન ઘટાડવા માટે દૂધી, કાકડી કે કરેલાનો જ્યુસ પીવાનું શરૂ કરી દીધું છે? તો સાવધાન, આ શોર્ટકટ્સ તમારી કિડનીને કાયમ માટે ડેમેજ કરી શકે છે. હમણાં જ બેંગલુરુમાં એક 56 વર્ષના મહિલાએ વજન ઘટાડવા માટે 3 મહિના સુધી રોટલી કે ભાત ખાવાનું બંધ કરી દીધું અને માત્ર દૂધી, આમળા કે લીલા શાકભાજીના હાઈ કોન્સન્ટ્રેટેડ જ્યુસ પીવાનું શરૂ કરી દીધું. અને પરિણામ શું આવ્યું? અચાનક એમની ઉલટીઓ થવા લાગી, પગમાં સોજા આવી ગયા અને કિડનીનું જે ક્રિએટિનિનનો રિપોર્ટ છે 1 થી વધીને 3 સુધી પહોંચી ગયું. જ્યારે કિડનીની બાયોપ્સી કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે શાકભાજીમાં ઓક્સલેટ નામના ક્રિસ્ટલ્સ હોય છે એ કિડનીમાં ડિપોઝિટ થઈ ગયા અને કિડનીને ડેમેજ કરી દીધું. હવે યાદ રાખો, કુદરતી કે હેલ્ધી રીતે કોઈ પણ વસ્તુઓ જે લિમિટ વગર લેવામાં આવે તો પણ એ ઝેર બની શકે છે. ક્રેશ ડાયટિંગથી કોઈ એક જ પ્રકારનો ખોરાક લેવાથી વજન ઘટે પણ શરીરના અંગો બગડી શકે છે. તો વજન હંમેશા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ મુજબ જ ધીમે ધીમે અને બેલેન્સ ડાયટ એટલે કે સંતુલિત આહાર સાથે ઘટાડવું. હેલ્ધી રહો, સુરક્ષિત રહો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો. નમસ્કાર.